શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ ટીમ દ્વારા મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। મળેલ બાતમી મુજબ રાસુભા તગજી સોઢા રહે સોઢા કેમ્પ ખાનાઈ તાલુકો અબડાસા કચ્છવાડાએ ગુજરાત રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તે જથ્થો બરાયા ગામની સીમમાં આવેલ કારાઘોઘા ડેમ વિસ્તારમાં આવેલ બાવળોની ઝાડીમાં રાખેલ હોવાની હકીકત મળેલ। આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ, જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબજે કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે તે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ। પકડવાનો બાકી આરોપી રાસુભા તગજી સોઢા રહે ખાનાઈ તાલુકો અબડાસા કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 1860 જે તમામની કિંમત રૂપિયા 11,16,000 આ તમામ મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે।